ચોમાસાનો સમય ચાલે છે, સાંભળો, ચોમાસાનો સમય ચાલે છે અને ખુલ્લામાં જ્યાં ત્યાં ગંદકી કરીએ તો ગામમાં રોગના ભોગ બનીએ, મોટી મોટી બીમારીઓ થાય, એટલે આપણે શૌચાલયનો ઉપયોગ કરવાનો છે. ઓ સાહેબ, પણ મારે તો ગામમાં શું છે, કોઈ સંડાસનો ઉપયોગ નહીં કરે. કેમ કેમ? ના ભાઈ. તો પછી તમે ક્યાં જાવ છો ત્યારે? અમે કઈ દઈએ કઈ દઉં. અમે તો શું કરીએ કે વહેલા ઉઠીએ પરોડિયાના. કેટલા વાગે? 4 કે 5 વાગે ઉઠીએ. એટલે પછી પાછળ વારામાં ડબલું પડ્યું હોય, વાળા ઘરની પાસે. પછી એ ડબ્બુ પકડીએ, એમાં 200 ગ્રામ જેટલું પાણી લઈએ. કેટલું? 200 ગ્રામ જેટલું. 200 ગ્રામ પાણી. અને પછી ડબ્બુ લે અને પછી શું કરે સાહેબ, વેલા ને વેલા જાય, વેલા ને વેલા જાય. અને પછી શું કરે, ના જોવો કોઈ ગામની નેહાર, ના જોવો કોઈ ઓગણવાડી, ના જોવો આવો જાહેર રસ્તો, અને વેલા ને વેલા જાય ડબ્બુ લે, વેલા ને વેલા જાય. અને પછી શું કરે, ના જોવો કોઈનું ખેતર, ના જોવો કપાસનું ખેતર, અને વેલા વેલા જીને ઓમ કરીને ઊંધું ગાલીને ફળ ફરતે ફરડ ફરતે. એવું કરે સાહેબ. એટલે આપણે પૈસા કાકા જો સાંભળો, અત્યારે ચોમાસાનો સમય ચાલે છે અને આપણે કોઈના વાડામાં, કોઈના નેળિયામાં, કોઈના ખેતરમાં, જાહેર રસ્તામાં આપણે આવી ખુલ્લામાં જ્યાં ત્યાં ગંદકી કરીએ તો માખી ને મચ્છર દ્વારા ગામમાં મોટી મોટી બીમારીઓ ચાલુ થઈ જાય. આપણે માંડ મહેનત મજૂરી કરીને આપણે 100 કે 200 રૂપિયા કમાતા હોય, એમાં ઘરના સભ્યો બીમાર થઈ જાય, નાના છોકરા બીમાર થઈ જાય તો આપણા પૈસા ક્યાં જાય? સાહેબ દવાખાનામાં જાય ને. એટલે આ બધી ઘોડનું કારણ શું છે કે આપણે સ્વચ્છતા ના રાખીએ ત્યારે ગામમાં બધી બીમારીઓ ઊભી થાય. વાત સાચી છે, દવાખાનામાં જાય. ફરી વાત